લાઠી અમરેલી હાઈવે પર મોટરસાયકલ અને ફોર વ્હીલ વચ્ચે અકસ્માત થતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું। મૃતક ખેડૂત કનુભાઈ વિઠ્ઠલભાઈ ઝાપટિયા ખેતર તરફ જતા હતા ત્યારે ટોળા મોડેથી અકસ્માતનો શિકાર બન્યા। કનુભાઈના મૃતદેહને પીએમ માટે લાઠી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। લાઠી પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માતના કારણોની શોધ કરવામાં આવી રહી છે। અકસ્માતમાં મોટરસાયકલ સવારનું મોત થયું છે। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો। પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને વધુ કાર્યવાહી અને તપાસ હાથ ધરવામાં આવી। લાઠી અમરેલી હાઈવે પરનો બનાવ મોટરસાયકલ અને ફોર વ્હીલ વચ્ચે અકસ્માત થયો જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું। મૃતક ખેડૂત કનુભાઈ વિઠ્ઠલભાઈ ઝાપટિયા ખેતર તરફ જતા હતા ત્યારે અકસ્માતનો શિકાર બન્યા। કનુભાઈના મૃતદેહને પીએમ માટે લાઠી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। લાઠી પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માતના કારણો શોધવામાં આવી રહ્યા છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા કલ્પેશ ફોનલાઈન પર જોડાયા છે। કલ્પેશ, અકસ્માત અંગે માહિતી આપશો। જી, ચોક્કસથી જણાવી દઉં તો આ અમરેલી જિલ્લો છે આજના દિવસે ગોઝાર હોય તેવા એવી ઘટનાઓ સામે આવી રહી છે। ખાસ કરીને લાઠી અમરેલી હાઈવે છે ત્યાં મોટરસાયકલ અને ફોર વ્હીલ વચ્ચે અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં ટોડાના મોટરસાયકલ સવારનું મોત થયાના સમાચારો પણ મળી રહ્યા છે ત્યારે તેમના મૃતદેહને પીએમ માટે લાઠી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યો છે। ત્યારે બીજા પણ સમાચારો મળી રહ્યા છે કે અમરેલી જિલ્લાના જાફરાબાદ પંથકમાં પણ 2 અકસ્માતો થયા છે, તેમાં પણ એકના સમાચાર મળી રહ્યા છે। જી ભાઈ, જી આભાર માહિતી આપવા માટે।